હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ તમારું સ્વાગત છે. હાલ ગુજરાત પોલીસ ભરતીનું ડીવી કટ ઓફ જાહેર થઈ ગયું છે, પરંતુ ફાઇનલ કટ ઓફ લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તો આપણે ફાઇનલ કટ ઓફ વિશે વાત કરીશું અને વેટિંગ લિસ્ટ આવશે કે નહીં તે અંગે આપણે વાત કરવાની છે. તેમાં ફાઇનલ કટ ઓફ કેટલું રહેવાનું છે તે કેટેગરી વાઇઝ આપણે સમજીશું મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, અને જો ચેનલમાં નવો તો પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેથી કરી સૌથી પહેલાં અપડેટ તમારા સુધી પહોંચી શકે. અને નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાંથી જોઈન થઈ જજો. સૌથી પહેલાં અપડેટ ત્યાં તમને મળી જશે. તો ચલો મિત્રો, આપણે આગળ વિડીયોમાં વાત કરીએ કે કેટલું કટ ઓફ રહેવાનું છે અને કઈ રીતના ડીવી છે. તો ચાલો જોઈએ. તો મિત્રો, ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે, જેમાં હાલમાં ક્વોલિફાઈડ ઉમેદવારોના દસ્તાવેજો ચકાસણી બાબતે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે અંગે આપણે વાત કરીશું. જેમાં ચોથો ક્વેશ્ચન હતો, અનામત કેટેગરીના જે ઉમેદવારો અથવા એસટી કેટેગરીના ઉમેદવારોએ ઉંમર અથવા ઊંચાઈનો લાભ લીધેલ ન હોય અને જનરલ કેટેગરીના કટ ઓફ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોનો જનરલ કેટેગરીની યાદીમાં સમાવેશ કરવામાં આવશે. તો ખાસ નોંધ લેવી, જનરલ કેટેગરી માટે સૌથી મોટો લાભ છે એસટી ઉમેદવારો કરતાં, પણ એ તમારે ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવારો ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક એટલે ક્લેરિક અથવા બીજી કોઈ પણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે. અગર પસંદ કરવામાં આવેલ હશે તે કોઈપણ તબક્કે તે રદ થવા પાત્ર થશે. જો તમે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ ગેરવર્તન કર્યું હશે અને તે તમે ધ્યાનમાં ન આવ્યા હોય, પરંતુ જ્યારે સીસીટીવી ચેક કરવામાં આવે ત્યારે તમે ગેરલાયક ઠરશો તો તમારે રદ કરવામાં આવશે ડીવી પ્રમાણે મિત્રો. તેમાં લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલ સીસીટીવી કેમેરાનો રેકોર્ડિંગની ચકાસણી કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી સીસીટીવીની કાર્યવાહી ચાલી રહી છે, એટલે ખાસ નોંધ તમારે લેવાની રહેશે. કેમ કે ડી લિસ્ટમાં તમને બોલવામાં આવશે, તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, પરંતુ તમારું ફાઇનલ તો સીસીટીવીનું ચેકિંગ પૂર્ણ થયા બાદ જ તમને કહેવામાં આવશે કે તમારું કન્ફર્મ છે આ ખલે એમ. જો કોઈ ગેરરીતે માલુમ પડશે તે સંબંધિત ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે, એટલે ખાસ તમારે નોંધ લેવી રહેશે. તમે કંઈ પણ ગેરવર્તન કર્યું છે તો તમને રદ કરવામાં આવશે, ખાસ નોંધ તમારે લેવાની રહેશે. તેમાં સરકારશ્રી નામદાર કોર્ટ તરફથી વખત જે ચુકાદો નિર્ણય આવે છે તે તમામ ઉમેદવારોનું બંધન કરતા રહેશે. તો ખાસ નોંધ લેવી. સરકારશ્રીના ગૃહ વિભાગના એટલે કે 4/7/2024ના ઠરાવ ક્રમાંક મુજબ GSG 21/2024 MSK 10-10-1393C થી ઠરાવેલ પરીક્ષાના નિયમના મુદ્દા નંબર 8 થી 7માં જણાવ્યા મુજબ ખાલી જગ્યાઓના 2 ગણા ઉમેદવારોના દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના જણાવેલ છે. એટલે કે 2 તબક્કામાં બોલાવવામાં આવશે ઉમેદવારોને. ખાસ નોંધ લેવી, કેમ કે વેઇટિંગ લિસ્ટ જે આવવાની શક્યતા માનવામાં આવી છે. કેમ કે અહીં અત્યારે પ્રથમ રાઉન્ડમાં બોલાવવામાં આવ્યા છે, હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જેમાં ટોટલ 12,733 જગ્યા ખાલી જગ્યા પર પ્રથમ તબક્કો મિત્રો અહીં જોયો ભરતી બોર્ડ દ્વારા કહેવામાં છે પ્રથમ તબક્કો, એટલે કે બીજો તબક્કો આવવાની શક્યતા રહે છે મિત્રો. અહીંયા પ્રથમ લખવામાં આવ્યું છે એટલા માટે પ્રથમ તબક્કામાં 18,322 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી કરવા માટે બોલાવવામાં આવેલા છે. તો ખાસ નોંધ લેવી મિત્રો, આ તમારો ડ્રાફ્ટ છે. કટ ઓફ ફાઇનલ કટ એટલે કે અંદાજિત ફાઇનલ આમ ગણાય, અંદાજિત તો ન કહેવાય, કેમ કે ફાઇનલ કટ ઓફ છે, જેમાં 40% ગુણ મેળવેલા 41 માજી સૈનિકોને પણ લેવામાં આવેલા છે મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે જોશું કે કેટલું કટ ઓફ રહેવાનું છે, અંદાજિત ફાઇનલ કટ ઓફ તે જોઈએ આપણે. તો મિત્રો, હાલ સંજય ચૌધરી જે હાલમાં પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે, તેમાં ડીવી લિસ્ટ આવ્યા પછીનું ફાઇનલ મેરિટ પોલીસ કોન્સ્ટેબલનું એટલું અટકવાની શક્યતા ચાલી રહી છે. કેમ કે આ સાહેબનું હાલમાં જે ડીવી તેણે આપ્યું હતું તે પણ ડીવી 100% સાચું પડ્યું છે, એટલે ખાસ નોંધ તમારે લેવાની રહેશે. જેમાં કટ ઓફ આપણે જોઈશું ફાઇનલ કેટલું રહેશે. જેમાં પુરુષોમાં જનરલ કેટેગરીમાં 126 થી 127 રહેવાની શક્યતા છે પ્લસમાં. ત્યારબાદ ઓબીસીમાં 125 થી 126 રહેશે, જેમાં EWSમાં 121 થી 122 રહેવાની શક્યતા છે. ત્યારબાદ એસસી કેટેગરીમાં 118 થી 119 ફાઇનલ કટ ઓફ રહેવાની શક્યતા છે. ત્યારબાદ ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 102 થી 113ની શક્યતા છે ફાઇનલ કટ ઓફ રહેવાની. ત્યારબાદ હવે આપણે જોઈશું મહિલા ઉમેદવારોનું કટ ઓફ કેટલું રહેશે મહિલા ઉમેદવારોમાં. જેમાં મહિલા ઉમેદવારો જનરલ કેટેગરીમાં 107 થી 108, ઓબીસીમાં 104 થી 105, EWSમાં 85 થી 90, ત્યારબાદ એસસી કેટેગરીમાં 97 થી 98 અને
એસટી કેટેગરીમાં 86થી 88. તો મિત્રો ઘણા મિત્રોને એ સવાલ સમય લાગ્યો મિત્રો કે એસસી કેટેગરીમાં 97 કેમ રહ્યું મિત્રો? શું કારણ આટલું ઊંચું જવાની શક્યતા CWS કરતાં? પરંતુ એવું ન હોય, જગ્યા ઓછી હોવાના કારણે પણ મેરિટ ઊંચું જવાની શક્યતા રહે છે ઘણીવાર. તો ખાસ તમારે નોંધ લેવી. હાલનો ફાઇનલ કટઓફ એટલું રહેવાની શક્યતા ચાલી રહી છે મિત્રો. તો તમારું શું કહેવું છે? અને વેટિંગ લિસ્ટ આવશે એવી પણ ઘણી માન્યતા છે મિત્રો. તો હાલમાં આટલી જગ્યાઓ હશે, આ ડ્રાફ્ટ તમે જોઈ લેજો મિત્રો. આટલી જગ્યાઓ ઉપર ભરાવાની છે આ વર્ષની, અને નહીં ભરતી આવશે તો પણ આપણે કહી દઈશું મિત્રો. આવી ગઈ મિત્રો. તો મિત્રો આવી જ અપડેટ મેળવવા આપણી ચેનલમાં પહેલાં સબસ્ક્રાઈબ કરી લો મિત્રો, અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરો તો જોઈન કરી લો. ચાલો ફટાફટ મિત્રો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો.